મિત્રો જોઈ શકો છો આ ડુંગળીનું વાવેતર શિયાળાની ઋતુમાં કરવામાં આવ્યું હતું. એમાં 2 થેલી ડીએપી નાખવામાં આવ્યું હતું અને થોડી મોટી થયા પછી આમાં જીવામૃત ગાય આધારિત જીવામૃતને 2 વખત જીવામૃત પાવામાં આવ્યું હતું ડ્રીપ દ્વારા. એટલે આ ડ્રીપ દ્વારા ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. આ 2 ફૂટના અંતરે ડુંગળી વાવેલ છે અને ડુંગળીનો વિકાસ બી સારો છે અને ડુંગળીનું બિયારણ બી તૈયાર થઈ જવામાં તૈયારી છે. પણ 10-15 દિવસમાં ડુંગળીનું બિયારણ તૈયાર થઈ જશે અને આનો ફ્રૂટ બી સારો કરે છે. એટલે જીવામૃત પાવાથી બી સારો ફાયદો થાય છે. એટલે જીવામૃત બે વખત તમે કોઈ બી પાકમાં પાવો તો સારો વિકાસ થાય છે. અને આમાં ફૂગની બે છંટકાવ કરવામાં આવ્યા હતા. ગોટા બી તૈયાર થઈ ગયા છે અને ડુંગળીનો સારો વિકાસ છે. એટલે આ જીવામૃત અને ફૂગની જો દવા મારવામાં આવે તો કોઈ સમસ્યા રહેતી નથી. અને ડ્રીપ દ્વારા જો ડુંગળી વાવવામાં આવે તો પાણીની બી બચત થાય અને પાકે તમે સારો લઈ શકો. એટલે આ રીતે જો તમે ખેતી કરી શકો તો સારું ઉત્પાદન લઈ શકો. જો એક ડુંગળીનો વિકાસ સારો થઈ દેખાઈ શકો છો અને ગોટા બી ફ્રૂટ બી સારો કર્યો છે. વિકાસની બી એક દવા મારવામાં આવી હતી. એટલે ખેડૂત મિત્રો ડ્રીપ દ્વારા જો ડુંગળી વાવેતર કરવામાં આવે તો આ બિયારણને લઈ શકો અને પાકે લઈ શકો. એટલે આ રીતે વાવેતર કરવામાં ફાયદો થાય છે ખેડૂતને. એટલે આ રીતે ખેતી કરવી જોઈએ. જોઈ શકો છો તમે ડ્રીપ દ્વારા પાણી મૂકવામાં આવે છે અને ઓર્ગેનાઇઝ જીવામૃત બનાવી અને પાણી દ્વારા ડ્રીપ દ્વારા આના અંદર પાણી મૂકવામાં આવે છે. એટલે આનો વિકાસ બી સારો થઈ શકે છે. અને કોઈ મોળા મચ્છીની એક છંટકાવ કરવામાં આવે તો એટલે મોળા મચ્છીની કોઈ જાતનો આમાં કોઈ રોગ દેખાતો નથી. અને બિયારણ સારું છે. જો આ જોઈ શકો છો ડ્રીપની નળી છે. આ ડ્રીપની નળી દ્વારા પાણી મૂકવામાં આવેલ હતું.